એટલે જ્યારે ગુરુ પાસે જઈએ છીએ સમાગમ કરવા માટે, દર્શન કરવા માટે, ધર્મની આજ્ઞા એ આપણા માટે પ્રાધાન્ય બને છે. ગુરુની આજ્ઞા એ શ્રેષ્ઠ. બસ એ આજ્ઞા જે કરે એ કરું, એમાં બધું જ આવ્યું. વેદ, ઉપનિષદ, ગીતા, ભાગવત બધું જ આવ્યું. આપણે તો જઈએ એટલે શું થાય કે ત્યાં આગળ કંઈ બધી વ્યવસ્થા હોય ને સ્વામીની પાસે રહીએ ને કરીએ ને બધું મોજ મજા કરીને આવીએ. પણ સ્વામીને પહેલું એમને હતો ધ્યેય કે આ જગત છે, જગત કાઢવું છે. જગતની મહત્તા છે એ પણ એમનામાંથી કાઢવી છે, એવો એમનો એક ધ્યેય હતો. કે સાચા ગુરુ હોય ને આ જ પહેલું હોય કે જીવમાંથી અજ્ઞાન કાઢવું છે અને એને જ્ઞાન આપીને સુખ્યા કરવા છે. તો આપણે જ્યારે આપણું જ્યાં માન જાય, હું પણ જાય, હું ટળે હરી ઢુકડા તે ટળાય દાસ રે. આપણે જ્યારે હું જ કે હું ફલાણું મારું છે, હું ફલાણું છું, હું ઢેકણો છું, મારું નામ છે, મારી પ્રતિષ્ઠા છે, એ આપણને પૂછે. આપણે કોઈ પૂછે કે તમારું નામ એટલે નામ, ગામ, એની હોદ્દો, અધિકાર બધું બોલી જઈએ, પણ એ આપણું નથી સ્વરૂપ. આપણું સ્વરૂપ આત્મા છે. એ ગુરુને એ દ્રઢ કરાવવાનું છે. ખવડાવે, પીવડાવે, રમાડે, હરાવે, ફરાવે, આનંદ કરે, બધું જ કરે છે. મહારાજે એ પણ કર્યું, ગુણાત્યાએ કર્યું ને શાસ્ત્રી મહારાજને, યોગીજી મહારાજ પણ આ જ કરતા કે આપણી અંદર કેમ કરીને એ જ પ્રીતિ થાય. કારણ જ્યાં સુધી આત્મીયતા ન વધે ત્યાં સુધી થાય ને. એટલે કેવી રીતે એમનો આત્મીયતા થાય એ એમના જીવનમાં બરોબર કે યુવકોની અંદરથી જો આ જ્ઞાન થાય તો ભવિષ્યની અંદર એક સમાજ સર્વોપરી બને. કારણ કે આજ સમાજની અંદર ઘણા દૂષણો છે. તો એ દૂષણો માટે જો એક સમાજ સારો થાય તો એ સમાજ સારો થાય, રાષ્ટ્ર પણ સારું થાય અને ધર્મની પ્રવૃત્તિ પણ ખૂબ થાય. એમના જીવનને વર્તનથી કે આવા યુવકો, એટલે એનાથી ગુરુનો મહિમા વધે અને ગુરુથી ભગવાનનો મહિમા વધે, સત્સંગનો પણ વધે. જો આપણે ગુરુના આદેશ મુજબ આપણું જીવન બનાવીએ તો યોગી માને એ જ કરવું હતું કે મારે એવા આદર્શ બધા બનાવવા છે કે જેથી કરીને આ સત્સંગની હંમેશા વૃદ્ધિ થાય. તો એ પોતાને આ તૈયાર કરીને આપણને આપ્યા છે ને અત્યારે એ કાર્ય આપણે કરી રહ્યા છે એટલે કાર થાય. એટલે જોગી મહારાજને તો અતિશય રાજી થાય. આજે પણ હોય કે ગમે ત્યારે હોય તો 24 કલાકે એમને તો આનંદ હતો. 24 અવર હસતા જ હોય, આનંદ જ હોય. એમને કોઈ દિવસ મનમાં ઉદ્વેગ કે અશાંતિ થઈ નથી. પોતાના કાર્યથી અગર ભગવાનના સુખથી અને સત્સંગ કરાવે ને એમાં આપણા જેવા યુવકો જ્યારે સત્સંગી થાય, ભગવાનની આજ્ઞા પાળે તો બધી વધારે રાજી થતા. અને એવું એમનું હેત હતું કે આપણે ભૂલાય પણ નહીં. એ હેત કરતા નિર્દોષ એમનું હેત હતું. એમાં દોષ કોઈ નહીં, પણ કેમ કરીને અમને ભગવાન મળે, ભગવાનના સુખ આવે એવી રીતે હંમેશા કરતા. એટલે જોગી મહારાજ તો અપાર રાજી થાય. આ સત્સંગમાં આપ જોડાવ છો, સત્સંગની અંદર આ રીતે તમે સેવામાં આવો છો, આવી શિબિરોમાં આવો છો, અત્યારનું વાતાવરણનું મોજ શોખ બધું મૂકીને 3-4 દાડા અહીંયા જે ટાઈમ કાઢ્યો એ બહુ મોટી વાત છે એમને માટે. જોગી મહારાજ તો અતિશય રાજી થાય જોઈને અને પોતા આનંદ એમના જીવનમાં થઈ જાય. કારણ કે એમનું કાર્ય જે હતું કે આવા તૈયાર બધા કરીને ભગવાનને માર્ગે ચલાવીને એક દુનિયાને સારો સંદેશો મળે કે આદર્શ યુવકો હોવા જોઈએ, આદર્શ સત્સંગી હોવા જોઈએ, આદર્શ સાધુ હોવા જોઈએ, આદર્શ બધા વેપારીઓ પણ આદર્શ હોવા જોઈએ, ડૉક્ટરો આદર્શ હોવા જોઈએ, વકીલો આદર્શ હોવા જોઈએ. એટલે સંસ્કારી બધું આખું વાતાવરણ થાય એવી એમની ભાવના હતી. એટલે એવા જો આપણે બનીએ, એવા આપણે થઈએ તો આપણને એ જોઈને રાજી થાય. આપણું આવા સારા સદગુણો જુઓ એટલે રાજી થઈ જાય. એટલે આપણે એ જ છે કે આવા ગુરુ જ્યારે જોગી મહારાજ જેવા સમર્થ અને શાસ્ત્રી મહારાજ જેવા સમર્થ છે એમને માટે આપણે જો પોતાનું જીવન સમર્પણ કરીએ, સમર્પણ એટલે કે આપણી નોકરી ધંધો કરીએ છીએ પણ એની અંદર ગુરુને ભૂલીએ નહીં, એમની આદેશ એમની આજ્ઞાને ક્યારેય ભૂલાય નહીં, એ અનુસંધાન સાથે કરીએ તો સ્વામી કહે છે કે આપણું જીવન સારું હોય, આપણે બરો નિયમ ધર્મ આજ્ઞા ઉપાસનાની દૃઢતા હોય તો
અને આપણું આચાર આપણો સારો હોય તો સ્વામી કહે છે લોકોને ગુણ આવે, જે સત્સંગી ન હોય એને. અને સાધુનું જીવન જો સારું હોય તો તમને બધાને બળ મળે. એટલે જોગી મહારાજ એવા સાધુતાવાળા હતા, શાસ્ત્રી મહારાજની એવી સાધુતા હતી, એવા નિર્માણી હતા. અખંડ ભગવાનની કથા વાર્તા, માન થાય, અપમાન થાય, દુઃખ આવે, સુખ આવે તો પણ એ આનંદ હતા. તો એ ગુણ આપણાની અંદર આવે તો એવા ગુણ જોઈને એ રાજી થાય. કારણ બાપ છે એના દીકરો સારો ભણી ગણીને તૈયાર થાય તો બહુ રાજી થાય. તો આ તો આપણે દુનિયાનું જ્ઞાન છે. એમને આત્મા પરમાત્માનું, બ્રહ્મને પરબ્રહ્મનું જ્ઞાન આપીને આ દેહ ભાવ ટાળીને, માન ઈર્ષાઓ ભાવ ટાળીને એ થઈ જાય. તો કહેવાનું છે કે એ જે આજ્ઞા કરે એ આજ્ઞા પછી નાની હોય કે મોટી હોય, પછી એમ આપણે ડૉક્ટર હોય કે એન્જિનિયર હોય કે બીજા ગમે તે આપણો હોદ્દા અધિકાર હોય, પણ મંદિરમાં આવે એટલે ચોકવાળાનું કહે તોય પણ આપણે ચોક વારી નાખીએ તો એમાં એને રાજી. આપણે દેહ ભાવ એટલો ટળે ને કે મારાથી આ ન થાય એવું નહીં. ભગવાન આગળ તો આપણે બધા નાના છે, ગુરુ આગળ આપણે બધા નાના છે. એમનો આદેશ કે જ આપણને જ્ઞાન, ગીતા ભાગવત ઉપનિષદ એવું જ્ઞાન છે, એ જ્ઞાન છે એ આપણે વાંચીને બધું ઘણું વાંચીએ તો એ જ્ઞાન નહીં થાય. પણ ગુરુના આદેશથી તમે આ એક નાની સેવા કરો ને એમાં જ્ઞાન થાય. એમાંથી માન જાય, ઈર્ષા જાય, દેશભાવ જાય અને એ ગુરુના સુંદર જ્ઞાન થાય. એટલે કેટલીક વખત આપણે જે લોકો આવે કે આપણે સ્વામીની પાસે જઈએ એટલે આપણને જ્ઞાન કરે, વાત કરે અને આપણને આવી રીતે બધું સમજણ આપે. પણ ગુરુને પહેલાં જવાનથી એ જ્ઞાન જે પ્રાપ્યું છે, ઉચ્ચ જ્ઞાન જે પામવું છે, આત્માને પરમાત્માનું, બ્રહ્મને પરબ્રહ્મને, અક્ષરને પુરુષોત્તમનું, એને માટેની પહેલી નિશાળમાં એક જ છે કે તમારું માન ટળવું જોઈએ. તમારામાંથી તમારો દેહ ભાવ છે ટળવો જોઈએ. એ વાત બધી ભૂલાઈ જવી જોઈએ. એટલે સ્વામી આવી આદેશ કરે. ખેતરમાં કાંકરા પણ વિનાવે, પછી આવી રીતે મેં કહ્યું ને વાસણ બી ઉડકાવે. આ પહેલું બધું એ છે. અને એ જોયું કે આ બરાબર આ તૈયાર થયો છે, પાત્ર બન્યો છે, એટલે પછી જ્ઞાનની સમજણની બધી આ કથા વાર્તા કરીને આપણે કોણ છે, શું કરવા આવ્યા છે, શું કરી રહ્યા છે એ બધું સમજાવે છે. અને એવા જે એ થયા તૈયાર એટલે જોગી મહારાજ રાજી થયા. વાતો કરીને બધા સાધુ કર્યા. એટલે સ્વામી બહુ રાજી થઈ ગયા જ્યારે 51 સંતો કર્યા ત્યારે, કે મેં જે વાત કરી દાખલો એમાં સફળ થયો કે આવી રીતે બધા પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર સુખ સંપત્તિ મૂકીને આવી ગયા અને હવે અમારું કાર્ય આગળ વધશે એટલે એમને આનંદ થાય. કારણ કે એમનું કાર્ય જ આ ગુરુઓનું કાર્ય છે કે અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન, ધર્મ, નિયમ, આજ્ઞા ઉપરના સદાચારી બધા બને, બધા ચારિત્રવાન બને, સેવાભાવી બને, દરેકના પ્રત્યેનો પ્રેમ, દરેક પ્રત્યેનો આપણા એકબીજાના પ્રત્યેના સારા ભાવ એવા જો થવાય તો એમને જોઈને રાજી થવાય. સારી વસ્તુ જોઈને આપણને આનંદ થાય છે. એમ આપણું જીવન સારું હોય. એટલે આપણે બધાએ એમાં જો બનીશું તો એ જોઈને રાજી થાય છે. એટલે આવા અત્યારે તમે ભલે આટલા થોડા દિવસ આવ્યા છો પણ તમારા જીવનમાં આ એક નિષ્ઠા થઈ, આજે તમારા ધર્મની ભાવના થઈ, તમે એ રીતે વર્તો છો કે બધા સુખના સાધનો મૂકીને આવા સમય ઉત્સવમાં કરો છો અને આવી રીતની ભક્તિભાવ હૃદય કરો છો, એટલો બધો છે. તો એનાથી જોઈને રાજી થાય. ભગવાનને સંત રાજી થવાનું કારણ એક જ છે કે એમનો આદેશ એ પાડીએ એટલે કરાય. એમનું વચન એ આપણે માટે વેદ વાક્ય છે એમ જ સમજવાનું હોય. એમાં બીજો વિચાર ન હોય. નો સંશય આત્મા વિનિશ્યતિ. એમના વચનમાં, એમની આજ્ઞામાં આપણને સંશય થાય કે આમ કેમ કહ્યું, આમ કેમ બોલે, આમ કેમ થયા. એમનું દરેક કાર્ય દિવ્ય છે અને એ કહે છે એ આપણા કલ્યાણ માટેની જ વાત છે. એવું જો આપણું આવે તો થઈ જાય.